સુરતના ગ્રામ્ય પંથકમાં ચોરી ટોળકીનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે, જેને લઈને લોકોમાં એક ફફડાટ ફેલાયો છે। ગ્રામ્યમાં ચોર ટોળકીનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે। ચોર ટોળકીઓએ મંદિરોને નિશાન બનાવે છે, તો મંદિરોને નિશાન બનાવતી હોય છે આ ચોર ટોળકી। ઓલપાડના ઐતિહાસિક બળિયાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી હતી, જેમાં મંદિરની દાનપેટી તોડી ચોરી કરવામાં આવી। તો મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી ટોળકી મંદિરમાં પ્રવેશી હતી। દાનપેટી તોડી તેમાં રાખેલી રોકડ રકમ લઈ અને ટોળકી છે તે ત્યાંથી ફરાર થઈ। સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે તપાસ કરાશે। પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો મંદિરની દાનપેટી તોડી અને ચોરી કરવામાં આવી, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી ટોળકી મંદિરમાં પ્રવેશી, જે બાદ દાનપેટી તોડી અને તેમાંથી રૂપિયા લઈ ચોર ટોળકી છે તે ફરાર થઈ। પરંતુ આ આખી જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઓલપાડના ઐતિહાસિક બળિયાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી। મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી આ ટોળકી મંદિરમાં પ્રવેશી અને તે બાદ દાનપેટી તોડી તેમાં રાખેલી રોકડ રકમ લઈને ટોળકી છે તે ત્યાંથી ફરાર થઈ। સમગ્ર મામલે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। તો ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક છે તે જોવા મળ્યો છે, જેના કારણે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓમાં એક ફફડાટ ફેલાયો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને આ જે ચોર ટોળકી છે તે ખાસ કરીને મંદિરોને નિશાન બનાવે છે અને દાનપેટીમાંથી પૈસા લઈ ચોર ટોળકી છે તે ફરાર થઈ હતી।